તો બીજી તરફ ધારી નગરપાલિકાની કામગીરીથી શહેરીજનો ભારે પરેશાન છે। શહેરભરમાં ગંદકીનો ગંજ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે। નગરપાલિકા દ્વારા શહેરનો કચરો સ્મશાન ગૃહની આસપાસ ઠાલવવામાં આવે છે। ઉપરાંત ધારીના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી રસ્તાઓ પર છલકાઈ રહ્યા છે, જેનાથી રોગચાળાનો ભય પણ સેવાઈ રહ્યો છે। ધારી નગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી જ તે વિવાદોમાં ઘેરાયેલી રહી છે। વિકાસ કાર્યો કે અન્ય કામગીરીમાં નગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। હાલમાં નગરપાલિકાના પ્રમુખ પણ ઇન્ચાર્જ પદ પર છે। આ સ્થિતિમાં ધારીના પ્રજામાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શહેરનો વહીવટ કોણ સંભાળી રહ્યું છે। નગરપાલિકાની આ બેદરકારી ભરી કામગીરી અંગે ધારીના સામાજિક આગેવાન રવિભાઈ હિરાણીએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। જગ્યાએ લોકોનો જ્યારે અભિપ્રાય લઈએ ત્યારે આ નગરપાલિકા સંપૂર્ણપણે ખાડામાં જતી દેખાય છે। વિકાસ થવાને બદલે વિકાસ તો રૂંધાઈ ગયો છે, પહેલાં થતો એકદમ રૂંધાઈ ગયો ને રોકાઈ ગયો છે। શહેરની અંદર જ્યારે પ્રાથમિક જરૂરિયાતની વાત કરીએ ત્યારે સફાઈ જ્યારે પ્રાથમિકતા ઉપર આવે ત્યારે આ નગરપાલિકા સફાઈ મામલે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। મસાણવાળા રોડે જ્યાં ડમ્પિંગ થઈ રહ્યું છે, IITIની બાજુમાં જ્યાં કચરાઓના ઢગલા થયા છે, ત્યાં રખડતા ઢોર, ગાયો જેવા પશુઓ કચરો ખાય અને જોખમમાં મુકાય છે। આજુબાજુના રહેવાસીઓ એનાથી પરેશાન છે। શેરીઓની અંદર ગટરો ઉભરાય છે। પાલિકા દરેક જગ્યાએ કચરો પડવા માટે સક્ષમ નથી। એવા અનેક પ્રશ્નો। આ ફક્ત અત્યારે હું ખાલી સફાઈની વાત કરી રહ્યો છું, બાકી ત્યાં પાલિકાની અંદર વિવિધ ટેબલોની અંદર થતી કામગીરીની દરેક ધારીની જનતાને માલુમ છે। અવારનવાર પોતાની અરજીઓ લઈને જઈ રહ્યા છે, એટલે એ તો બધીને ખબર છે।